હેલો ઓનલાઈન વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિતની અંદર પ્રકરણ 2 બહુપદીઓ ની અંદર સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન 1 શીખવાના છીએ। તો આ પ્રશ્ન 1 શું કહેવા માંગે છે એ સમજીએ। તો નીચે આપેલી દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો। એટલે પહેલામાં પહેલું આપણે શૂન્ય શોધવાના છે અને શૂન્ય અને સહગુણકો વચ્ચે સંબંધ ચકાસો। તો હવે આ દાખલા જે પહેલો આપેલો છે એ આપણે ગણીએ। તો અહીંયા આગળ a બરાબર b બરાબર અને c બરાબર। હવે આ શું છે તો કે અહીંયા આગળ x² જે છે એનો આપણે સહગુણક કશું ના હોય તો કેટલો લખાશે 1। તો અહીંયા આગળ x² નો સહગુણક કોણ છે તો કે 1। હવે જે x છે x નો સહગુણક શું છે તો કે -2 અને જે અચળ પદ છે એને શું કહેવામાં આવશે c। તો કેટલા છે -8 બરાબર છે। x² નો સહગુણક કશું ના હોય તો 1 એટલે a બરાબર 1, x નો સહગુણક -2 અને અચળ પદ -8। હવે સૌપ્રથમ આપણે a અને c નો ગુણાકાર કરીશું। તો અહીંયા આગળ a કેટલો આપેલો છે તો કે 1 અને c આપેલો છે 8। તો 1 8 કે 8। હવે અહીંયા આગળ માઈનસ મૂકવાની જરૂર છે નહીં, બરાબર છે। હવે તમારે અહીંયા આગળ શું મૂકવાનું છે તો કે આ જે b જે છે કેટલો છે -2, પરંતુ અત્યારે તમે 2 મૂકો, ખાલી કેટલા મૂકવાના છે 2। ચલો હવે આ જે 8 છે એ કોના ઘડિયામાં આવશે હવે તો કે 4 દુ 8। તો જે મોટી સંખ્યા હોય એ આપણે આગળ લખીશું અને નાની સંખ્યા પાછળ, બરાબર। તો અહીંયા આગળ મેં સાની નિશાની મૂકું તો 2 મળે તો કે માઈનસ, બરાબર। હવે ચલો આ પ્લસ છે, પરંતુ મારે 2 જે છે એ કેવા જોવે છે તો કે -2 જોવે છે। તો અહીંયા આગળ તો કેવા છે પ્લસ। તો હવે આપણે શું કરીશું જે +2 છે એની જગ્યાએ શું કરશું -2। જે માઈનસ વાળું હશે એ શું થશે પ્લસ ને પ્લસ વાળું એ માઈનસ। તો અહીંયા આગળ x, અહીંયા આગળ x અને અહીંયા આગળ x, બરાબર છે। તો હવે આગળનો સ્ટેપ છે આ પદ એવું ને એવું, x નો વર્ગ -2x -8। હવે x નો વર્ગ, હવે આ જે -2x છે હવે એની જગ્યાએ કેટલા લખીશું કે -4x + 2। તો અહીંયા આગળ લખશું -4x, હવે વત્તા જે છે કેવો પાડવાનો મોટો, કેટલા છે પછી 2x -8, બરાબર છે। હવે તમારે x નો વર્ગ એટલે શું લખાશે x * x માઈનસ 4x તો 4 * x આ વત્તા મોટો પાડવાનો, બરાબર। ચલો 2 * x માઈનસ 8 કોના ઘડિયામાં આવશે તો 4 દુ 8। તો અહીંયા આગળ લખશું 4 * 2, બરાબર છે। તો હવે તમારે આ બંનેની અંદર અને આ બંનેમાં, ચલો હવે આ બંનેમાં સરખું શું છે પહેલા પહેલું તો કે x અને x। હવે જે સરખું હોય એ આપણે કેટલી વાર લખીએ છીએ તો કે એક વાર। હવે રહ્યું શું કે x - 4, તો અહીંયા લખીશું x - 4 વત્તાના વત્તા। હવે આ બંનેમાં સરખું કરશે તો કે 2। હવે જે સરખું છે કેટલી વાર લખાશે તો કે એક વાર। રહ્યું શું x - 4, બરાબર। હવે તમારે આખામાં સરખું દેખાવાનું છે। આખામાં સરખું કોણ છે તો કે x - 4 x - 4। હવે આ જે સરખું છે તો કેટલી વાર લખાશે x - 4 એક વાર। હવે રહ્યું શું x + 2, અહીંયા લખીશું x + 2, બરાબર છે। હવે x - 4 બરાબર 0 લેવાના છે અને x + 2 બરાબર 0। તો અહીંયા આગળ આપણે x ની વેલ્યુ શોધવાની છે। તો -4 છે બરાબરની પેલી બાજુ જશે તો +4 અને આ +2 છે બરાબરની પેલી સાઈડ જશે તો -2। તો આ આપણને શું મળ્યા તો કે દ્વિઘાત બહુપદીના શૂન્ય x = 4 અને x = -2।
બરાબર છે. હવે આપણે શું કરવાનું છે તો કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો અહીંયા આગળ આપણે જે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળાનું સૂત્ર, શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા નું સૂત્ર શું છે? માઈનસ બી ના છેદમાં a. શું છે? માઈનસ બી ના છેદમાં a. હવે તમારે જે આ માઈનસ છે તો માઈનસ લખવાના છે. ચલો બી કેટલો આપેલો છે અહીંયા આગળ કે બી છે -2. તો આ જે -2 છે એ મારે આમાં લખવો પડશે કૌંસમાં, અને એ તમને કેટલો આપેલો છે તો કે 1. તો અહીંયા આગળ 1. ચલો હવે આલ્ફા કેટલો મળે છે તો કે 4 અને બીટા છે -2. તો આલ્ફા મળ્યો છે 4 અને બીટા -2. તો 4 માંથી 2 જાય તો 2, એટલે માઈનસ માઈનસ પ્લસ અને છેદમાં 1 ના લખે તો પણ ચાલે. તો અહીંયા આગળ શું થશે? ડાબા બરાબર જબા. આનો મતલબ શું કે જે તમે શૂન્ય શોધ્યા છે એ કેવા છે? સાચા છે. તો હવે આપણે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા, સૂત્ર શું છે? c ના છેદમાં a. ચલો c તમને આપેલો છે કેટલો તો કે -8. કેટલો છે? -8 અને a આપેલો છે 1. બરાબર છે. હવે આલ્ફા અને બીટા, તો આલ્ફા કેટલા છે? 4 અને બીટા છે -2. તો -8 1 ના લખે તો પણ ચાલે. હવે 4 દુ 8. તો અહીંયા આગળ પણ શું થાય છે? ડાબા બરાબર જબા. તો માટે આ જે તમે શૂન્ય શોધ્યા છે એ કેવા છે? સાચા છે. તો અહીંયા આગળ આપણો જે પહેલો દાખલો છે એ આપણો પૂરો થાય છે. હવે આપણે બીજો દાખલો ગણીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 2 શીખીશું. સંખ્યા આપેલી છે 4s નો વર્ગ -4s + 1. હવે આપણે a બરાબર, b બરાબર અને c બરાબર. તો અહીંયા આગળ a બરાબર એટલે કે s નો વર્ગનો સહગુણક કેટલો છે તો કે 4. ચલો s નો સહગુણક તો કે -4 અને c કેટલો આપેલો છે તો કે 1. હવે આપણે શું કરીશું તો કે a અને c નો ગુણાકાર. શું કરવાનો છે? a અને c નો ગુણાકાર. તો અહીંયા આગળ a કેટલા છે? 4 અને c કેટલા છે તો કે 1. તો આ બંનેનો ગુણાકાર કરીશું. 4 એકા 4. ચલો હવે આપણે આ જે ખાલી જગ્યા હોય એની અંદર કેટલા મૂકવાના છે તો કે જે b ની વેલ્યુ હોય એ મૂકવાની. અહીંયા કેટલા છે? -4, પરંતુ આપણે અત્યારે 4 જ મૂકીશું. ચલો હવે 4 કોના ઘડિયામાં આવે તો કે 2 2 4. તો 2 અહીંયા આગળ લખીએ, 2 આગળ અહીંયા. હવે અહીંયા આગળ મેં સાની નિશાની કરું તો 4 આવશે તો કે પ્લસની. બરાબર છે. તો આ પ્લસ છે, આ પ્લસ છે. ચલો હવે આ જે 4 છે અહીં પ્લસ છે પણ મારે જોવે છે કેવા તો કે માઈનસ. તો આ પ્લસ ની જગ્યાએ શું કરશું? માઈનસ. આ પ્લસ ની જગ્યાએ માઈનસ, પ્લસ ની જગ્યાએ માઈનસ. ચલો s s અને s. બરાબર છે. તો હવે આપણો આગળનો સ્ટેપ શું છે? આ સંખ્યા એવું ને એવી -4s + 1. તો હવે 4s નો વર્ગ. ચલો આ સંખ્યાની જગ્યાએ શું મૂકવાનું છે? -2s -2s. ચલો -2s. ચલો આ માઈનસ મોટો પાડીએ થોડો. ચલો -2s અને વત્તા 1. બરાબર છે. તો અહીંયા આગળ આ 2 અને આ 2 તો 4. એટલે 4 કોના ઘડિયામાં આવે તો કે 2 × 2 s નો વર્ગ એટલે s × s માઈનસ ના માઈનસ 2 × s. ચલો આ માઈનસ નું માઈનસ 2 × s વત્તા 1. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે છે અને આ છે તો આની અંદર સરખું શું છે? -2 અને 2 s અને s બંનેમાં સરખું શું છે તો કે 2s. કેટલી વાર લખાશે તો કે એક વાર.
હવે રહ્યું શું 2s માઇનસ, ચલો અહીં પર કશું નહીં હોય તો એક હંમેશા ગુણાકારમાં હોય, તો કશું ના પણ હોય તો કેટલા લખવાના છે 1, બરાબર છે. ચલો માઇનસ ના માઇનસ. હવે આ બંનેમાં કશું પણ સરખું છે નહીં, તો હવે શું કરીશું તો કે આમાંથી કશું પણ સરખું ના હોય તો કેટલું લખાય 1, બરાબર છે. હવે રહ્યું શું તો કે 2s વત્તા 1, પરંતુ હવે ધ્યાન રાખવાનું છે કે અહીંયા આગળ માઇનસ કોમન નીકળ્યો. કેવો છે માઇનસ, એટલે અહીંયા આગળ ધારો કે ચલો પ્લસ 1 હતો એની જગ્યાએ -1 ગુણ્યા -1, અને અહીંયા આગળ 2 છે કેવા સંબંધમાં છે માઇનસના સંબંધ. ધારો કે અહીંયા આગળ 2 ગુણ્યા આ રીતે લખાય કે ના લખાય તો કે લખાય. તો આ -1 અને આ -1 સરખા છે તો કેટલી વાર લખાશે 1 વાર. હવે જો રહ્યું શું 2s, બરાબર છે, પ્લસ માઇનસ -1, બરાબર છે. તો આ રીતે શું નીકળશે કોમન, કેટલા -1, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આ બંનેમાં એટલે આખા સમીકરણમાં જે સરખું છે એ કેટલી વાર લખીશું તો કે 1 વાર. શું છે 2s - 1 સરખું 1 વાર. ચલો હવે રહેલું એ બાકીના કૌંસમાં કે 2s - 1, 2s - 1, બરાબર છે. તો હવે શું કરીશું તો કે 2s - 1 બરાબર 0, નહીં પા 2s - 1 બરાબર 0. તો આ -1 છે અહીં આવશે તો +1, 2s આ બે ગુણાકારમાં છે અહીં આવશે તો ભાગાકારમાં. તો s ની કિંમત કેટલી મળી 1/2. તેવી જ રીતે ચલો -1 છે બરાબરની પેલી સાઈડ જાય તો +1, 2s. ચલો આ બે ગુણાકારના સંબંધમાં છે અહીં આવશે તો ભાગાકારના સંબંધમાં. તો આ રીતે આપણને આ બહુપદીના આ બંને શું મળ્યા શૂન્ય, બરાબર છે. તો હવે આ શૂન્યોનો શું કરવાનો છે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો આપણું પહેલું સૂત્ર છે શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા. ચાલો આ જે સૂત્ર છે એનું આગળ શું આવશે -b/a, બરાબર છે. ચલો હવે માઇનસ ના માઇનસ, હવે તમને b આપેલા છે કેટલા છે -4, તો આ મારે -4 છે એ કૌંસમાં લખવા પડે. ચલો એ કેટલો છે ને તો કે 4. ચલો આલ્ફા વત્તા બીટા. હવે આલ્ફા અને બીટા કેટલા છે 1/2, 1/2. તો અહીંયા આગળ લખીશું 1/2 વત્તા 1/2. હવે આ બંનેમાં છેદ કેવા સરખા તો કેટલી વાર લખાય 1 વાર, 1 ને 1 2. ચલો માઇનસ માઇનસ પ્લસ 4/4. ચલો 4/4 1, 2/2 1, તો 1 બરાબર 1. તો અહીંયા આગળ તમારું ડાબા બરાબર જબા કેવું આવે છે સરખું. આનો મતલબ શું તો કે આ જે તમે બંને શૂન્ય શોધ્યા એ કેવા છે તો કે સાચા છે. તો એ જ રીતે હવે આપણે શૂન્યનો ગુણાકાર શોધીશું. ચલો આલ્ફા ઇન્ટુ બીટા c ના છેદમાં a. ચલો c કેટલો આપેલો છે તો કે c તમને આપેલો છે 1. ચલો a કેટલો આપેલો છે તો કે 4. ચલો આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા તમારો 1/2 અને બીટા પણ 1/2 છે. તો અહીંયા આગળ 1/2 ગુણ્યા 1/2. ચલો 1/4. ચલો ગુણાકાર હોય તો શું યાદ રાખવાનું છે ઉપરનું ઉપર સાથે 1 1 1, 2 2 4. તો અહીંયા આગળ પણ તમારું ડાબા બરાબર જબા આવે છે. એનો મતલબ શું છે તમારો આ જે જવાબ છે એ સંપૂર્ણ રીતે સાચો છે. તો આવ્યો હતો આપણો બીજો દાખલો. હવે આપણે ત્રીજો દાખલો શીખીશું. અહીં આગળ આપણને દાખલા નંબર 3 ની સંખ્યા આપેલી છે. તો આ જે સંખ્યા આપણે જોઈશું તો પહેલું આ જે સંખ્યા છે
એ આપણને ક્રમમાં આપેલી નથી. એટલે પહેલામાં પહેલું આ સંખ્યાને આપણે શું કરશું? ક્રમમાં ગોઠવીશું. ચલો x નો વર્ગ આવે, પછી શું આવે? x ની 2 ઘાત હોય તો x ની 1 ઘાત આવશે. તો કેટલા આવશે? -7x અને છેલ્લા આવશે આપણું અચળ પદ. બરાબર છે? તો આ સંખ્યાને પહેલામાં પહેલું આપણે શું કરી? ક્રમમાં ગોઠવી. હવે આપણે a બરાબર, b બરાબર અને c બરાબર. ચલો હવે a બરાબર એટલે x² નો સહગુણક કેટલા છે? તો કે 6. હવે b x નો સહગુણક તો કે -7 અને c કેટલો છે? -3. બરાબર. તો હવે આપણું આગળનું સ્ટેપ કયું છે? તો કે a અને c નો ગુણાકાર, a ગુણ્યા c. તો અહીંયા આગળ a અને c કેટલા આપે છે? તો કે 6 અને c આપે છે 3. તો આ બંનેનો ગુણાકાર 6 તાલી 18. 18. હવે આપણે આજે અહીંયા આગળ કઈ કિંમત મૂકીશું? તો કે b. બરાબર છે? કેટલા છે? -7. પરંતુ અત્યારે આપણે કેટલા મૂકીશું? ખાલી 7 જ. બરાબર. ચલો હવે 18 કોના ઘડિયામાં આવે? તો કે 6 તાલી 18. પરંતુ 6 તાલી 18. બરાબર. જો અહીં પ્લસ ની નિશાની કરે તો કેટલા આવશે? 9. તો 7 તો આવતો નહીં. ચલો માઇનસ ની નિશાની કરું તો 3 આવશે. તો આ આવે નહીં. ચલો 18 બીજા કોના ઘડિયામાં આવે? તો કે જોઈશું તો કે 9 ના ઘડિયામાં આવે. તો 2 9 18 અથવા 9 દુ 18. પરંતુ મોટી સંખ્યા જે છે એ ક્યાં લખીશું આપણે? આગળ. નાની સંખ્યા પાછળ. ચલો હવે મેં અહીંયા આગળ સાની નિશાની કરું તો 7 આવે. તો કે કેટલા? માઇનસ. બરાબર છે? ચલો એક મિનિટ. બરાબર. ચલો આ કેવા છે? પ્લસ અને આ કેવા છે? પ્લસ. પરંતુ મારે +7 જોતા નથી. કેટલા જોવે છે? -7. તો હવે શું કરીશું? ચિહ્નની અદલા બદલી. તો આ જે +7 છે એની જગ્યાએ લખીશું માઇનસ. જ્યાં માઇનસ છે ત્યાં લખીશું પ્લસ અને પ્લસ છે ત્યાં માઇનસ. ચલો x x અને x. બરાબર છે? ચલો હવે આ -7x એની જગ્યાએ આપણે શું લખશું? -9x + 2x. તો ચલો પહેલામાં પહેલો સ્ટેપ કયો? આ જે સંખ્યા છે એ એવી ને એવી જ. ચલો લખીએ 6x નો વર્ગ -7x -3. બરાબર છે? ચલો 6x નો વર્ગ. ચલો આની જગ્યાએ શું લખીશું? તો કે -9x અને 2x. તો અહીંયા લખીએ -9x + 2x - 3. બરાબર. તો હવે આ જે 6 છે એ કોના ઘડિયામાં આવે? તો કે 3 દુ 6. x નો વર્ગ એટલે x ગુણ્યા x એટલે માઇનસ ના માઇનસ. હવે આ 9 છે કોના ઘડિયામાં આવે? તો કે 3 તાલી 9 ગુણ્યા x. ચલો આ વત્તા કેવો પાડશું? મોટો. બરાબર. ચલો 2 ગુણ્યા x -3. હવે તમારે આ બંનેમાં અને આમાં, ચલો આ બંનેમાં સરખું સરખું શું છે? તો કે 3 છે. તો કે 3. ચલો x છે x. બીજું કઈ સરખું દેખાય છે અંદર? તો કે ના. તો હવે આપણે જે સરખું હોય એ કેટલી વાર લખ્યા છે? તો કે એક વાર લખ્યું. તો આપણે લખીએ 3x. ચલો બાકી જે વધે એ કૌંસમાં. ચલો કેટલા રહ્યા? 2x એટલે 2x ઓછા કેટલા? 3. બરાબર. ચલો વત્તાના વત્તા. ચલો હવે આ બંનેમાં કંઈ પણ સરખું દેખાય છે તમને? તો કે ના. તો કંઈ પણ ના હોય તો ગુણાકારમાં એક તો ગુણાયેલો હોય. નકર 3 એકા 3, 2 એકા 2. તો હવે તમને દેખાશે કે શું સરખું નીકળ્યું? તો કે 1 1. શોર્ટકટ યાદ રાખવાનું છે, જ્યારે કોઈ પણ સંખ્યામાં કશું પણ સરખું ના હોય તો આપણે કેટલા લખીશું? તો કે 1. ચલો હવે રહીશું 2x - 3. બરાબર. તો હવે તમારે આખામાં સરખું દેખવાનું છે. ચલો આખામાં સરખું શું દેખાય છે? 2x - 3 અને 2x - 9. કેટલી વાર લખાશે? એક વાર. અને રહ્યું શું? 3x + 1. હવે મારે શું કરવાનું છે? 2x - 3 = 0 લેવાના છે અને 3x + 1 =
0. હવે મારે x ની કિંમત શોધવાની છે તો -3 ને મેં કેપા મોકલીશ બરાબરની પેલી સાઈડ. તો અહીં આગળ -3 છે અહીં આવશે તો +3. ચલો 2x આ બે ગુણાકારમાં છે અહીં આવશે તો ભાગાકારમાં. તો અહીંયા આગળ x ની કિંમત કેટલી મળી 3/2. હવે એવી જ રીતે આ +1 છે પેલી સાઈડ જશે તો -1. ચલો 3x આ 3 ગુણાકારમાં છે અહીં આવશે તો ભાગાકારમાં. બરાબર છે. તો આ બંને આપણને શું મળ્યા આ બહુપદીના શૂન્ય. હવે શું કરીશું તો કે શૂન્ય અને સહગુણકો વચ્ચે સંબંધ ચકાસવું. બરાબર. ચલો હવે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા. ચલો સૂત્ર શું છે -b/a. બરાબર. ચલો માઇનસ ના માઇનસ. ચલો હવે શું કરીશું b ની કિંમત કેટલી છે -7 તો આપણે લખીશું કૌંસમાં -7 અને a ની કિંમત કેટલી છે તો કે અહીંયા આપેલી છે 6. ચલો આલ્ફા અને બીટા. હવે આલ્ફા તમને કેટલા મળ્યા 3/2 અને બીટા -1/3. 3/2 અને -1/3. બરાબર છે. ચલો હવે અહીં પા માઇનસ માઇનસ કૌંસ આવે એટલે ગુણાકાર થશે. માઇનસ માઇનસ શું થશે +7/6. હવે અહીં આગળ હવે બાદબાકી છે તો આપણે શું કરવું પડે લસા. પણ લસા કરતા પણ બેસ્ટ ઓપ્શન શું છે આપણો ક્રોસ ગુણાકાર. તો 3 તાલી 9 2 એકા 2 માઇનસ અને 3 દુ 6 7/6. ચલો 9 માંથી 2 જશે તો 7 અને છેદમાં 6. તો અહીંયા આગળ તમારે શું મળે ડાબા બરાબર જબા. માટે આ જે શૂન્ય છે એ કેવા છે સાચા. તો હવે આપણે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા c/a. ચલો c કેટલો આપેલો છે તો કે c આપેલો છે -3 અને a આપેલો છે 6. ચલો આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા કેટલા છે 3/2 અને -1/3. 3/2 ગુણ્યા -1/3. ચલો હવે ગુણાકાર છે તો શું કરીશું ઉપરનો ઉપર સાથે નીચેનો નીચે સાથે. ચલો 3 એકા 3 કેવા માઇનસ અને 3 દુ 6 તો -3/6 -3/6. તો અહીંયા આગળ શું મળે છે ડાબા બરાબર જબા. માટે આ બંને સાબિત કર્યું. એનો મતલબ શું છે તો કે આ જે બંને શૂન્ય આપણને મળ્યા એ કેવા છે તો કે સાચા છે. તો હવે આપણે જે બાકીના જે 3 દાખલા છે પ્રશ્ન 1 ના એ આવતા વિડીયોની અંદર સમજીશું. બરાબર.